નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં ચારે તરફ નકલી અધિકારીઓ, નકલી ટોલ નાકું, નકલી જીરું, નકલી પીએ, નકલી ડીવાયએસપીની વચ્ચે જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દ્વારા નકલી ઘી બનાવવાની ફેક્ટરી અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવામાંથી પોલીસ દ્વારા ગત રાતે ઝડપી પાડી હતી અને 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। અમૃત મિનરલ વોટર નામને ચાલતા કારખાનાની આડમાં આ નકલી ઘી બનાવતા 4 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે। એક આરોપી ફરાર છે। ત્યાં શું હતો આ સમગ્ર મામલો, જોઈએ અમારા આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના લીલિયા ગામે અમૃત મિનરલ વોટર બનાવતી ફેક્ટરી। ગત મોડી રાત્રે પૂર્વ બાતમીના આધારે લીલિયા પોલીસે અમૃત મિનરલ વોટર કંપનીમાં ત્રાટકી ત્યારે વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો। નકલી ઘી બનાવવાના ઓજારો, નકલી ઘી ભરવાના ડબ્બા, બેરર, ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વલોણા, 2100 કિલો નકલી ઘી, 135 ડબ્બા વનસ્પતિ તેલમાંથી ઔષધિ દેશી ઘી બનાવતા 4 શખ્સોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા। લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા નરાધમો છે ભરત વાસુ વિંજવા, સાહિલ ઝાખરા, નવસાદ વિંજવા અને રામ વિંજવા। હજુ એક આકાશ વિંજવા નામનો આરોપી ફરાર થઈ ગયેલ છે, જેને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે નકલી ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ લીલિયા પોલીસે કરીને 22 લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હોવાની વિગતો પણ અમરેલી ડીવાયએસપી જગદીશ ભંડેરીએ આપી હતી। ગુજરાત રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી ઘી બનાવતી ફેક્ટરી લીલિયા પોલીસે ઝડપીને નકલી ઘી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું અને કેટલા ટાઈમથી આ નકલી ઘીનું કારખાનું ધમધમતું હતું અને કોણ કોણ સામેલ છે, આ સમગ્ર મુદ્દે આરોપી પાસેથી પોલીસ હવે વિગતો મેળવી રહી છે। આ ગઈકાલે રાત્રે લીલિયા પોસ્ટે વિસ્તારમાં લીલિયા પોલીસના પીએસઆઈ શ્રી એસઆર ગોહિલ અને તેની ટીમ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે લીલિયાના તાબાના પીપળવા ગામમાં આવેલા ભરતભાઈ વાસુભાઈ વિંજવાના કબજા ભોગવટાની જગ્યાએ રેડ કરતા ત્યાંથી અમૃત આરો પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું જે કામ ચાલતું હતું એ સમગ્ર કૌભાંડને પકડવામાં આવ્યું છે। આ દરમિયાન લગભગ 2100 કિલો જેટલું કહેવાતું નકલી ઘી, 135 ડબ્બા જેટલું વેજીટેબલ ઓઇલ, અલગ અલગ પ્રકારના સ્ટીકર લગાવેલા ડબલાઓ, ખાલી રેપર, ખાલી પ્લાસ્ટિકની બોટલો વગેરે પણ ત્યાં મળી આવ્યું છે। અને ઘી બનાવવા માટેની સરસામાનની અંદર કમ્પ્રેસર છે, ઇલેક્ટ્રિક વલોણા છે, ગરમ કરવા માટેના તાવા છે, ગેસના બાટલા છે તથા ટાટા પિકઅપ ગાડી પણ મળી આવી છે। આ તમામ મુદ્દામાંથી લગભગ 22 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। એમાં એ પ્રકારની હતી કે ઔષધા દેશી ઘી નામની પ્રોડક્ટ વેજીટેબલ ઓઇલમાંથી એન પ્રકારે એમાં મિશ્રણ કરી અન્ય વસ્તુઓ ઉમેરી એમાંથી કહેવાતું ઘી ઉમેરી, એસેન્સ ઉમેરી ઘી બનાવતા હતા અને ઔષધા દેશી ઘીના નામ ઉપર એમને પેકિંગ કરી અને અલગ અલગ જગ્યાએ વેચાણનું કાવતું કરતા હતા। આના દ્વારા લોકોના સાથે છેડા કરવાનું ખૂબ મોટું એક નેટવર્ક ધરાવતા હતા। આ અન્વયે હાલમાં ભરત વાસુ વિંજવા, સાહિલ ઝાખરા, રામભાઈ વિંજવા, નવસાદ વિંજવા આ લોકોને 4 લોકોને અટક કરવામાં આવ્યા છે અને આકાશનું વિંજવા છે હાલમાં નાસ્તો કરતો છે। આ સિવાય ક્યાં ક્યાં સપ્લાય કર્યું છે, કઈ રીતનો માલ મંગાવતા હતા, એ તમામ તપાસ કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે બી આરોપીઓ છે તમામને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।